ભરૂચના અંકલેશ્વરમાં એટીએમના કાર્ડ બદલીને પોલીસ કર્મચારી સહિત અનેક લોકોના રૂપિયા ઉઠાવી લેનાર આણંદનો તુષાર કોઠારીને ભરૂચ પોલીસે રેલવે બોડી પરથી ઝડપી લીધો હતો। મળતી માહિતી મુજબ સજોદ ગામના રહેવાસી તથા ગુજરાત પોલીસ વિભાગમાંથી નિવૃત્ત દેવજીભાઈ છીતુભાઈ વસાવા ગત 9 મે 26ના રોજ અંકલેશ્વર ખરીદી કામે આવ્યા હતા। દુકાનનું ભાડું ચૂકવવા માટે તેઓ ચોટા નાકા નજીક આવેલા સ્ટેટ બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા। તે દરમિયાન એટીએમ ચલાવતા આવડતું ન હોવાથી લાઇનમાં ઉભેલા અજાણ્યા યુવાને મદદ કરવાની ઓફર કરી। વિશ્વાસમાં આવી દેવજીભાઈએ પોતાનું એટીએમ કાર્ડ આપ્યું અને યુવાને પિન નંખાવડાવી પહેલું બેલેન્સ ચેક કર્યું। ત્યારબાદ ચતુરાઈપૂર્વક એટીએમ કાર્ડ બદલી પોતાનું બીજું કાર્ડ પરત આપીને સ્થળ પરથી નાસી ગયો। બાદમાં મોબાઈલ મેસેજ ચેક કરતા દેવજીભાઈને ખબર પડી કે તેમના ખાતામાંથી 2 અલગ ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 10,000 અને રૂપિયા 8500 મળી કુલ રૂપિયા 18,500 પાડી લેવાયા। તપાસ કરતા કાર્ડ બદલાઈ ગવાનું સામે આવ્યું। ફરિયાદીના જણાવ્યા મુજબ મળેલ એટીએમ કાર્ડ ઉપર અન્ય વ્યક્તિનું નામ લખેલું હોવાનું જણાયું। ત્યારબાદ બેંક મારફતે કાર્ડ બ્લોક કરાવી પોલીસે લેખિત ફરિયાદ નોંધાવી। દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભરૂચના ગોદી રોડ વિસ્તારમાં પોચ ગોઠવતા પોલીસે આરોપી તુષાર અનિલભાઈ કોઠારી આણંદને ઝડપી પાડ્યો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે 6 મેના રોજ ભરૂચ શક્તિનાથ સર્કલ એસબીઆઈ એટીએમ પરથી વૃદ્ધનું કાર્ડ બદલી 40,000 ઉપાડ્યા તેમજ 9 મેના રોજ અંકલેશ્વર ચોટા નાકા એસબીઆઈ એટીએમ ખાતે સમાન રીતથી રૂપિયા 18,500ની છેતરપિંડી કરી। આરોપીએ ઉપાડેલી રકમમાંથી 32,500 જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હોવાનું તથા બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હોવાનું જણાયું છે। ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે। ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે। આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે। આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી। જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે। પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે। જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે, પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે।